જય ગોગા મહારાજ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ બ્લોકમાં। તો આજે આઠમના નિવેદો કરવાના છે, તો તમે બ્લોકમાં બનાવી રહેજો। ચાલો તો મિત્રો આ છે અમારા માતાજીનો મઠ છે। તો મિત્રો તમે દર્શન કરી લો અને હું તમને બધાનો પરિચય પણ કરાવી દઉં। તો મિત્રો આ છે મારા મોટા બાપા છે અને આ છે ભુવાજીનો છોકરો નાગજી, અમારા પપ્પા છે, અમારા કાકા છે, આ પણ મારા કાકા છે અને આ છે ગોવિંદ અને આ છે ગોગા મહારાજના ભુવાજી। તો અમારો મોટા ભાઈ પણ ગોગા મહારાજનું મંદિર છે, તો હું તમને ગોગા મહારાજ દર્શન પણ કરાવીશ। તમે મારા બ્લોગમાં બનાવી રહેજો મારા વાળા મિત્રો। તો મિત્રો ચાલો હવે આપણે બધાએ માતાજીના દર્શન કરાવી દો તમને। તો મિત્રો દર્શન કરી લો અને બધી તૈયારી પણ થઈ ગઈ છે મિત્રો। તો મિત્રો મારા ન્યૂ બ્લોગમાં બનાવી રહેજો। આ છે ગોગા મહારાજ, જય ગોગા મહારાજ। તો મિત્રો આપણે બધી તૈયારી થઈ ગઈ છે, તો બ્લોગમાં બનાવી રહેજો મારા વાળા મિત્રો। તો મિત્રો દર્શન કરી લો તમે પણ। તો મિત્રો હવે આપણે માતાજીની રજા લઈ લઈએ, તો બ્લોકમાં બના રહેજો મારા વાલા મિત્રો। મતલબી દુનિયા તો વાતો રે કરશે, હે હારો દુશ્મન મારી જીત રે થઈ છે। તો મિત્રો હવે આપણે જઈએ છીએ ગોગા મહારાજના મંદિરે, તો મારા બ્લોગમાં બના રહેજો। તો ચાલો ઢંટાણ। તો મિત્રો આપણે ગોગા મહારાજના મંદિરે આવી ગયા છે, તો ચાલો આપણે ગોગા મહારાજના મંદિરે જઈને દર્શન કરીએ અને ત્યાં ગાડી જઈને હજુ પણ સુખડીને બધું ચલાવવાનું છે, તો બના રહેજો વાલા મિત્રો બ્લોકમાં। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, હર મહાદેવ। ચાલો આવી ગયા છીએ આપણે મંદિરે, મિત્રો આવી ગયા છે। આવો મારા નેડે કરવું દેવને મુલાકાતો, આવો મારા નેડે કરવું દેવને મુલાકાતો। તો જય ગોગા મહારાજ, આ છે અમારા ગોગા મહારાજનું મંદિર, બહુ મોટા પાયે છે મંદિર, તો મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે ગોગા મહારાજના ભુવાજી અને આ છે પઢિયાર આપણે નાગજીભાઈ, એ ભુવાજીનો છોકરો। તો મિત્રો આ છે ભુવાજીના પપ્પા। ચાલો મિત્રો ગોગા મહારાજના દર્શન કરાવી દઉં, તમે દર્શન કરી લો મારા વાલા મિત્રો। તો બધા મિત્રો જય ગોગા મહારાજ। તો મિત્રો મારા નવી બ્લોકમાં બના રહેજો, તમને હું બહાર પણ બતાવી દઉં। ચાલો તો આ છે અમારા દાદા, એમને પણ અહીંયા બેસાડ્યા છે અને આ છે અમારા ભુવાજીની ગાદી છે, તો અહીંયા ભુવાજી રવિવારે બેસે છે। તો મિત્રો આવજો તમે દર્શન કરવા માટે ગોગા મહારાજના મંદિરે, જરૂર પધારજો મારા વાલા મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો અને આ છે અમારા શંકરભાઈ, એટલે મારા મોટા ભાઈ છે। શંકરભાઈ આ બાજુ જુઓ તો, હા